તો ફાઇનલી અમારી 20 દિવસની જે આ જર્ની હતી એ અમે આજે પૂરી કરીએ છીએ અને અમે જયપુરથી પાછા અમદાવાદ જઈ રહ્યા છીએ અને ફોરેનની જેવી અમે ટ્રેન આખી બુક કરી છે. હું તમને અંદર જઈને આખો લુક બતાવું ને તો આખી અમારો જે આ ટ્રેનનો ડબ્બો છે ને એ આખો તમને ફોરેન જેવો જ લાગશે. મિત્રો જોઈ લ્યો, અત્યારે આખો અમારો ટ્રેનનો ડબ્બો બુક કર્યો છે અને આખો ડબ્બો અમે અમારી રીતના બુક કરી નાખ્યો છે. પ્રાચી અને પ્રણવભાઈ તો અમારા ડબ્બાની અંદર બેસી ગયા છે, પણ તમને એમ લાગશે કે અમે સીધા ફોરેન જ જઈ રહ્યા છીએ, કારણ કે આખો ડબ્બો તમે જોવો ને હાલીને આગળથી લઈને પાછળ લગી જાવ ને એટલે તમને એમ લાગે આખી ફોરેનની જે ટ્રેન હોય ને એના જેવી આખી સિસ્ટમ બનાવી છે. જે જયપુરથી અમદાવાદ જવાની આ જે ટ્રેન છે ને એ જોઈ લ્યો, આખી સીટની વ્યવસ્થા આ રીતના છે અને આ 3 ટાયર એસી જેવું કહી શકો, પણ આ 3 ટાયર એસી ને બી છે ને ટક્કર મારે ને ઈ પ્રકારની છે. કેમ લાગ્યું પ્રાચી? સુપર લવલી ટ્રેન. અત્યારના તો મને એમ લાગે છે કે ફોરેન જાઉં છું, પણ અમે ફોરેન નથી જતા, અમે અમારા ઘર ભેગા થઈએ છીએ અમદાવાદ મારો ભાઈ આવવાનો છે, કેમ કે ભાઈ ને લેવાનો છે એનો થેલા લઈને પ્રણવભાઈ જશે મુંબઈ અને અમે જશું જુનાગઢ. બાકી ધબધબાટી જ બોલવાની છે. પણ આ તમે જોવો તો ખરી કોચ ને બધું આ નવો કોચ પ્રણવભાઈ આ જોઈને આપણે થર્ડ એસી ઇકોનોમી છે, નવો કોચ કાઢ્યો છે એમાં. એટલે એમાં શું છે કે નંબર ઓફ સીટ્સ કોમ્પેક્ટ કરી નાખી છે બધી. હા, જગ્યા અહીંયાની કોમ્પેક્ટ કરી. યસ, આ જગ્યા થોડીક નાની થઈ ગઈ છે, પણ આમ તમે સીટની વ્યવસ્થા અને જે ચાર્જિંગ પોઈન્ટ, પાણીની બોટલ રાખવાની, લાઇટની વ્યવસ્થા, એસી જે અહીંયા છે ને એ એસી બી આખું અહીંયા આપી દીધું, એટલે વચ્ચેની સીટમાં કોઈ સૂતા હોય એને એસી થી અવાજો અહીંયાથી ચાલુ જ થઈ ગઈ છે. અને આ એ લોકોએ યુએસબી પોર્ટ્સ આપેલા છે બધી. યસ, અહીંયા છે ને જો કોઈને ચાર્જિંગ કરવું હોય ને તો અહીંયા વચ્ચેની સીટમાં જે સૂતા હોય ને એને ચાર્જિંગ અહીંયાથી કરી લેવાનું. એને જો લાઇટ જોતી હોય તો અહીંયાથી ચાલુ બંધ કરી લેવાની. અને મોબાઈલ રાખવા માટેનું હોલ્ડર આપી દીધું છે. અહીંયાથી કોઈને ચાર્જિંગ કરવું હોય, લાઇટ બંધ કરવી હોય, એસી બંધ કરવું હોય, બધી જ વ્યવસ્થા મિત્રો આ ટ્રેનની અંદર એ લોકોએ આપી દીધી છે. એટલે આજે અમે સમજો ને કે ફોરેનની ટ્રીપ જ કરીએ છીએ ને એના જેવી ફીલ આવે છે. એમ નહીં, આની અંદર પહેલા તો છે ને ટિકિટમાં એમ લખ્યું હતું, ઓલું બી નહીં, એસ બી નહીં, બી બી નહીં, એચ બી નહીં, બધો એમ નંબર કયો હશે? અમે ગોતા આવ્યા પછી ખબર પડી કે આ તો સુપર ફર્સ્ટ ક્લાસ ને બી આટી દેવો કોચ છે. યસ, 100% એટલે આજે મજા આવી જાય પ્રણવભાઈ હુવાની. રેલવે ઘણી એકદમ અપગ્રેડેશન કર્યું છે એની સિસ્ટમમાં, એની ઓલા કરવામાં 100%. એટલે ઘણી વસ્તુ તમને એવું લાગે કે નવું છે, પણ એટલે આમ ઘણું ડિફરન્ટ ફિલિંગ આવે ને, સારી ફિલિંગ આવે. 100%. અહીંયાથી આપણે આમ વ્યૂ જોઈએ ને એટલે આમ જોઈ લે, આ તમને એમ લાગે કે આપણે કોકના ઘરની અંદર છીએ, કોકની ગલીની અંદર આપણે આટા મારતા હોય એવું લાગે, પણ આ કોઈની ગલી નથી મિત્રો, આ ટ્રેનનો ડબ્બો છે. અને ઈ બી નવો ટ્રેનનો ડબ્બો છે કે થોડાક સમયની અંદર જ છે ને આવા ટ્રેનના ડબ્બા તમને બધી ટ્રેનની અંદર જોવા મળશે. એટલે તમારે એસીની અંદર તમારે બુકિંગ કરવું હોય તો. એટલે હવે આ ટ્રેન જઈ રહી છે અત્યારે, જો પ્રાચી ઊભી છે ને ધબધબાટી બોલાવે છે. પ્રાચી અત્યારે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? સીધા અમદાવાદ થી સીધા જુનાગઢ. યસ, લાંબુ તમારે કરવાનું નથી. તમને હજી બતાવું. યસ, એવરી સીટ આગળ એ લોકોએ એક બોટલ મૂકવાની જગ્યા આપી. યસ, એટલે આપણે જૂના જે હતા ને એસી 3 ટાયરમાં એમાં ખાલી વચ્ચે સાઈડમાં આપેલા હોય અને વચ્ચે આપેલા હોય, એટલે બધી સીટની અંદર જો આપી દીધા છે. બધી સીટ આગળ અહીંયા એસી ના બી ઓલા આપી દીધા છે કે એસી ની હવા કોઈને બંધ કરવી હોય, ચાલુ કરવી હોય તો ઈ બી કરી શકે, કોઈને ચાર્જિંગ કરવું હોય તો ઈ બી કરી શકે. એટલે ધબધબાટી વાળી કોચ છે આવડો આ. અને અહીંયા જો એ લોકોએ એક એક્સ્ટ્રા બી સિસ્ટમ આપી છે. યસ, એસી નું બ્લોઅર છે, બ્લોઅર. હા, એટલે ઓછું વધારે કરવું હોય ને તો ઈ બી કરી શકે. બ્લોઅર ઉપર પણ આ બહુ સારી સિસ્ટમ કરી છે ભણોભાઈ, કારણ કે ઉપર જે હોતા હોય ને ઈ લોકોને બહુ ઠંડી લાગે. કાર 4 વ્હીલ જેવી સીટિંગ કરી નાખો. 4 વ્હીલ માં કેવું ઘણાને પાછળ સીટમાં બી એસી આવતું હોય, બંધ કરવું એ કરી દે ને ચાલુ રાખવું એ ચાલુ રાખે, માની જેમ. કેવું છે ખબર છે, હવે છે ને લોકોને એવી સિસ્ટમ આવવાની છે, એક્સ્ટ્રા ટ્રેન લોકો ગવર્મેન્ટ હજારોની સંખ્યામાં સ્ટાર્ટ કરવાની છે કે આરએસી સિસ્ટમ અને વેટિંગ સિસ્ટમ લગભગ ખતમ થઈ જશે. યસ, બધાને કન્ફર્મ હોય. વસ્તુ એક તમને કહી દઉં કે જ્યારે તમારે નવું ફંડિંગ જોતું હોય રેલવેને અપગ્રેડેશન, કોઈ બી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડેશન કરવા માટે, તો તમારે નવી સિસ્ટમ વિકસાવવી પડે. 100%. એટલે આ ટ્રેન જોઈને તમને શું લાગે છે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. બાકી હવે અમદાવાદ જઈએ છીએ, ધબધબાટી બોલાવીએ છીએ. તમને અમારી આ જર્ની કેવી લાગી ખાસ કરીને કોમેન્ટ કરી દેજો.